ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं। यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ ગીતાના પુરુષોત્તમ યોગ નામના 15મા અધ્યાયના 18 શ્લોક સુધી ભાષ્ય સહિત આપણે વિચાર કરી ચૂક્યા। આજે આપણે 19મા શ્લોકનો વિચાર પ્રારંભ કરીશું। એ પહેલા 18મા શ્લોકની વાત કહી દઉં। અઢારમા શ્લોકમાં ભગવાને આત્માનું પ્રપંચ રહિત સ્વરૂપ બતાવ્યું। આત્મા જે છે એ પ્રપંચથી રહિત છે, અલિપ્ત છે, નિર્લિપ્ત છે। यानी आज क्षर અને અક્ષર પ્રપંચથી બિલકુલ અલિપ્ત છે, જુદો છે।
ક્ષર પ્રપંચ અને અક્ષર પ્રપંચ ની સાથે એનો જેમ સર્પ રજ્જુની અંદર ભ્રમથી દૃશ્યમાન જે સર્પ છે, એ સર્પનો જેમ રજ્જુની સાથે જેમ કોઈ સંબંધ નથી, રજ્જુ છે એ સર્પ રૂપી પ્રપંચથી બિલકુલ અલિપ્ત છે, એ જ રીતે આ જે ક્ષર પ્રપંચ અને અક્ષર પ્રપંચ એટલે કે આ કાર્ય અને કારણરૂપ જે આ જે સંસાર છે, એ સંસારથી આ જે પ્રકૃત આત્મા ઉત્તમ છે. અને ભગવાન એ સ્વરૂપથી પોતે બોલે છે. અને એટલી જ ભગવાન કહે છે કે જે કારણે હું આ દેહાદી પ્રપંચથી રહિત છું, અલિપ્ત છું, જુદો છું, એટલે લોકમાં અને વેદમાં હું પુરુષોત્તમ એવા નામથી પ્રથિતઃ એટલે કે પ્રસિદ્ધ છું, પ્રખ્યાત છું. કેવા રૂપથી? પુરુષોત્તમ એવા નામથી હું આ લોકમાં અને વેદમાં હું પ્રખ્યાત છું. વેદમાં પણ મારા આવા જ સ્વરૂપનું પ્રતિપાદન છે. મારા આત્મ સ્વરૂપથી વર્ણનમાં એ જ સિદ્ધ થયેલો છે કે આ સતચિત અને આનંદ રૂપ જે આત્મા છે એ આ દેહાદી પ્રપંચથી બિલકુલ અલગ છે. અને લોકમાં પણ ભગવાનને પુરુષોત્તમ રૂપથી જ્યારે કહેવામાં આવે છે ત્યારે ભગવાન પુરુષમાં ઉત્તમ છે, એટલે કે ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ આ બેવથી ભગવાન ઉત્તમ છે. એવી લોકમાં પણ આ પ્રસિદ્ધિ છે. અને આ પુરુષોત્તમથી અભિપ્રાય છે આત્મા. શું છે? આત્મા. અને લોકમાં આ પ્રસિદ્ધિ છે. આપણો આ સનાતન ધર્મ છે, એથી મનુષ્યનું જીવન જે છે એ ધર્મ પ્રધાન છે. મનુષ્ય જીવનની દરેક ક્રિયા જે છે એ ધર્માનુસારીની યા ધર્મથી સંબંધિત આપણે ત્યાં જોવા મળે છે. વધારે ને વધારે મનુષ્ય ધર્મની સાથે જોડાયેલો રહે, ભગવાનની સાથે જોડાયેલો રહે, એટલે મનુષ્ય જીવનનો આ જે સંપૂર્ણ જે વ્યવહાર છે એ વ્યવહારની અંદર પણ ધર્મ જ અને પરમાત્મા એ જ પ્રધાન રહે એવી આપણી વ્યાવહારિક વ્યવસ્થા છે. એટલે તમે વ્યક્તિનું નામ લો તો પણ એ નામ ભગવાનના નામની સાથે જોડાયેલો, કે જે નામનો અર્થ ભગવાન થતો હોય. શું થતો હોય? ભગવાન થતો હોય. ચાહે ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ, યા સીધે યા આડકતરી રીતે,
નામ સંતતિનું એવું હોવું જોઈએ કે જે ભગવાનની સાથે જોડાયેલું હોય. એટલે તમે જો સૌ પહેલા વ્યક્તિનું નામ પુરુષોત્તમ રાખવામાં આવતું. અત્યારે તમારા છોકરાને કોઈ અમને પૂછે કે ઘણા અમને ફોન કરે એમ કે સ્વામીજી અમારા ઘરે પુત્રનો જન્મ થયો છે તે નામ બતાવો ને. તો આપણે પહેલું કહેવું પડે કે ભાઈ તમે જે નામ બતાવ્યું છે તમે રાખવાના છો? નહીં તો પછી પૂછવાનો કોઈ અર્થ જ નથી. અમે કહીએ તમારે રાખવું જ ન હોય તો પછી ફોન કરો કે સ્વામીજી અમારે નામ રાખવું છે, તમે કંઈક નામ બતાવો. તમે એમ કે પુરુષોત્તમ રાખજો. શું નાખવાનું? પુરુષોત્તમ રાખવું છે. કલ્પના કરો અત્યારે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. આપણા વ્યવહારમાંથી ધર્મ જે છે એની બાદબાકી થતી જાય છે, પરમાત્માની બાદબાકી થતી જાય છે. મનુષ્યનું જીવન ધર્મમય બને, પરમાત્મામય બને. એટલે આપણે ત્યાં ઋષિ મુનિઓએ વ્યવસ્થા એવી ગોઠવી કે કોઈને કોઈ રીતે, ચાહે સીધી રીતે યા આડકતરી રીતે, મનુષ્ય ધર્મ અને બ્રહ્મની સાથે જોડાયેલો રહે. જ્યારે અત્યારે જેટલો જે વ્યક્તિ ધર્મથી અને પરમાત્માથી દૂર થાય ને એટલો એ સુધરેલો ગણાય. એવો ગણાય? સુધરેલો ગણાય. અને કે ભાઈ અમે તો હવે શું છે, અમારા છોકરાઓ તો દેશ વિદેશમાં ફરે છે અને આ જીવે પૈસા પાત્ર થઈ ગયો, ધન કમાઈ દીધું એટલે એવું માને કે મેં બધું મેળવી લીધું. આ મનુષ્ય જીવનનો છે લાભ છે એ મેં મેળવી લીધો એવું માનતો થઈ ગયો. એટલે જીવનમાં જે સંસ્કારો છે, જે સંસ્કારોનું આપણે ત્યાં બહુ મહત્વ હતું, એ સંસ્કારોએ આ જીવ ધનના મદમાં અને ઘમંડમાં જીવનમાંથી એને દૂર કરતો જાય છે, એની બાદબાકી કરતો જાય છે. અને એને એમ કે છે કે આ સમાજમાં અમે સુધારો લાવ્યા. હું કે સમાજને અમે સુધારા તરફ લઈ જઈએ છીએ, સુધારીએ છીએ. પણ આવા જીવોને બિચારાને એ જ ખબર નથી કે સુધારો કોને કહેવાય અને બગાડો કોને. ધર્મ અને ભગવાનના માર્ગે ચાલવું એ સુધારો છે કે બગાડો છે એ જીવને ખબર નથી. ચાલો એ વાત આખી જુદી છે. એમાં ઘણા બધા દોષો, એમાં કોઈ એક વ્યક્તિનો દોષ નથી. ધર્માચાર્યનો પણ અજ્ઞાની મૂર્ખ ધર્માચાર્યનો પણ એમાં દોષ રહેલો છે. એટલે જ સમાજ જે છે એ અધોગતિ તરફ જાય છે. તો પુરુષોત્તમ એવું નામ જે છે આપણે ત્યાં ગૌરવ ગણાતું. એટલે ભગવાને કહ્યું લોકમાં અને વેદમાં બેઉ પ્રમાણે હું પુરુષોત્તમ રૂપથી પ્રસિદ્ધ છું. પુરુષોત્તમ એટલે એવા નામથી નહીં, પણ હું આત્મરૂપથી આ દેહાદી પ્રપંચથી બિલકુલ અલિપ્ત છું, ઉત્તમ છું. એટલે કે ઉત્તમ પુરુષ છું. ત્રણ પુરુષોમાં ક્ષર પુરુષ, અક્ષર પુરુષ, આ બેઉ કરતા હું
ઉત્તમ પુરુષ, પુરુષનો અર્થ એટલે અહીંયા જે છે આત્મા, હું ઉત્તમ આત્મરૂપ પુરુષ છું. ક્ષર અને અક્ષર એ બેઉ માટે તો પુરુષ શબ્દનો પ્રયોગ કેવલ આ વાત સમજાવવા માટે કર્યો છે. વસ્તુતઃ પુરુષ શબ્દનો પ્રયોગ તો આત્મા માટે જ છે, પણ આ આત્મા પ્રપંચથી રહિત છે એ બતાવવા માટે થઈને ભગવાને ત્રણ પુરુષની કલ્પના કરી. ક્ષર પુરુષ, અક્ષર પુરુષ, એના માટે પણ પુરુષ શબ્દનો પ્રયોગ કર્યો સમજાવવા માટે થઈને કે આ બે પુરુષ કરતા ઉત્તમ પુરુષ આત્મા જે છે એ આ પ્રપંચથી ભિન્ન છે. દેહાદી પ્રપંચથી આત્મા છે એ ભિન્ન છે. એ મનુષ્યએ એ કોટી સુધી પહોંચવાનું છે. તો આ વાત ભગવાને 18મા શ્લોકમાં કરી દીધી. હવે 19મા શ્લોકમાં શું કહે છે? 19મા શ્લોકમાં ફળ બતાવી અને આવા પ્રકારના જ્ઞાનની સ્તુતિ કરે છે. કેવા પ્રકારનું જ્ઞાન? આ જે આત્મા છે એ અપ્રપંચ છે, એટલે કે સર્વ પ્રપંચથી રહિત છે, અલિપ્ત છે. એટલે કે આત્મા દેહાદી પ્રપંચથી રહિત છે એવું જે જ્ઞાન છે એ જ્ઞાનનું ફળ બતાવે છે. અને ફળથી આ આત્મજ્ઞાનની સ્તુતિ થશે. આત્મા અપ્રપંચ છે, પ્રપંચથી રહિત છે. એ જ્ઞાન જેને થાય છે એને શું ફળ મળે છે? એ ફળ 19મા શ્લોકમાં ભગવાન બતાવે છે. અને ફળ દ્વારા આ જ્ઞાનની સ્તુતિ થશે, પ્રશંસા થશે. જો ભગવાન ભાષ્યકાર આ 19મા શ્લોકના અવતરણમાં શું લખે છે? અવતરણ જો: અથ ઇદાનીમ યથા નિરુક્તમ આત્માનમ યો વેદ તસ્ય ઇદમ ફલમ ઉચ્યતે. અથ, અથનો અર્થ છે હવે. ઇદાનીમ મને આ 19મા શ્લોકમાં, એટલે કે હવે આ 19મા શ્લોકમાં. અથ ઇદાનીમ આ બે પદનો અર્થ થયો હવે. આ આગળના 19મા શ્લોકમાં યથા નિરુક્તમ આત્માનમ. યથા માને જેવી રીતે, નિરુક્તમ યાની નિશ્ચય રૂપથી જે બતાવી ચૂક્યા આત્માને, એવા આત્માને યો વેદ, યહ મને જે અધિકારી, વેદ એટલે જે જાણે છે, પોતાના સ્વરૂપથી જે જાણે છે, તસ્ય એવા જ્ઞાનીને, ઇદમ ફલમ એટલે આ શ્લોકમાં જે ફળ બતાવવામાં આવી રહ્યું છે એ ફળ ઉચ્ચતે એટલે કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યથા નિરુક્તમ એટલે કે આ પૂર્વમાં. યથા એટલે જેવી રીતે આત્માનું સ્વરૂપ કહેવાય ચૂક્યું. 18મા શ્લોક સુધીના અધ્યાયમાં આત્માનું જેવું સ્વરૂપ કહેવાય ગયું એને યથા નિરુક્ત કહેવામાં આવે છે.
જેવું વર્ણન આત્માનું થયું અને ભગવાન શ્રી કૃષ્ણે આત્માના સ્વરૂપનું જેવું વર્ણન કર્યું, એવા આત્માને જે પોતાના સ્વરૂપથી જે જાણે છે કે એ હું છું, આ આત્મા હું છું અને આ દેહાદિથી હું ભિન્ન છું, આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર હું નથી, હું શુદ્ધ બુદ્ધ નિત્ય મુક્ત સ્વભાવ છું, એવો જે જાણી લે છે ભગવાનના આ બોધથી, તો તસ્ય મને એવા જ્ઞાનીને ઇદમ ફલમ એટલે આ શ્લોકમાં જે ફળ કહેવાય રહ્યું છે એ ફળ ઉચ્ચતે એટલે કે પ્રાપ્ત થાય છે. ભગવાન એને આ શ્લોકમાં કહી રહ્યા છે. એટલે ફળ કહી રહ્યા છે, જ્ઞાનનું ફળ. શેનું? આત્મજ્ઞાનનું ફળ. જો 19મા શ્લોકમાં શું કહે છે? યો મામેવમ સમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમં સ સર્વવિદ ભજતે મામ સર્વભાવેન ભારત. યો મામેવમ સમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમં સ સર્વવિદ ભજતે મામ સર્વભાવેન ભારત. તો ભગવાન આ શ્લોકમાં આત્મજ્ઞાનનું આ અધ્યાયમાં ભગવાને આત્માના જેવા સ્વરૂપનું વર્ણન કર્યું પુરુષોત્તમ રૂપથી, એવા આત્માને જે સ્વરૂપથી જાણે છે તેને શું ફળ મળે છે એ ફળ આ ભગવાન 19મા શ્લોકમાં બતાવી રહ્યા છે. પણ જ્યાં સુધી આપણે શ્લોકને શ્લોકસ્થ પદ છે એને આપણે જુદા પાડીશું, જેથી ભગવાને કહેલું આ આત્માનું ફળ શું છે એ આપને શ્લોકના માધ્યમથી સમજાય છે. તો શ્લોકાર્થ સમજવા માટે સૌથી પહેલા આપણે સંધિ વિગ્રહ કરીશું. શ્લોકસ્થ પદોનો સંધિ વિગ્રહ. સૌથી પહેલા શ્લોકમાં પદ છે યો. યો જે છે એમાંથી સંધિને દૂર કરશું તો યહ એવો પદ નીકળશે. શું નીકળશે? યહ. યહ એટલે જે. મામ પછી બીજું પદ આવ્યું મામેવમ સમ્મૂઢો. એનો સંધિ વિગ્રહ કરીશું તો એમાં 3 પદ જુદા પડશે. મામ, એવમ અને અસમ્મૂઢ. આવા 3 પદ જુદા પડશે. મામ, એવમ અને અસમ્મૂઢ. પછી જાનાતી છે એ તો ક્રિયા છે, એ અલગ જ છે, એમાં કોઈ સંધિ નથી. પુરુષોત્તમમ એમાં પણ કોઈ સંધિ નથી. પછી ઉત્તરાર્થમાં જો સ એ પદ જુદું જ છે. પછી સર્વવિદ ભજતી એ પદ છે, એમાં 2 પદ જુદા પડશે. સર્વવિદ અને ભજતી. પછી આગળ છે પદ મામ, એ પદ જુદું જ છે. સર્વભાવે ન એમાં કોઈ સંધિ નથી. અને ભારત એમાં પણ કોઈ સંધિ.
તો પદોનો સંધિ વિગ્રહ કર્યા પછી આ જુદા પાડેલા પદોને આપણે વાક્ય ક્રમમાં ગોઠવીશું, વાક્ય રૂપથી. યદ્યપિ ભાષ્યમાં તો શ્લોકના ક્રમથી જ પદનું ભાષ્ય હોય છે, પણ સમજવા માટે આપણે શ્લોકને વાક્ય ક્રમમાં ગોઠવીશું. તો ભગવાન પૂર્વાર્ધમાં એવું કહે છે કે યહ મામ, યા એમ કહો, યહ અસમ્મૂઢ મામ એવં પુરુષોત્તમં જાનાતિ સ મામ સર્વવિદ, સ મામ સર્વભાવેન સર્વવિદ ભજતી. ભારત એ સંબોધન છે. સંબોધનને પહેલું ગ્રહણ કરો. ભગવાન કહે છે કે હે ભારત, હે ભારત, યહ અસમ્મૂઢ મામ એવં પુરુષોત્તમં જાનાતિ સ મામ સર્વવિદ સર્વભાવેન ભજતી. આ વાક્ય થઈ ગયું. વાક્યનો અર્થ સમજે. ભગવાન કહે છે કે હે ભારત, સંબોધન છે અર્જુનના માટે. અર્જુન શું છે? ભારત છે. ભારત, ભારત એટલે જે ભાની અંદર રત હોય અને એના માટે જ આ જ્ઞાન હોય. જે ભારત નથી એના માટે તો આ જ્ઞાન છે જ નહીં. ભાની અંદર જે રત છે એ જ આ જ્ઞાનનો અધિકારી છે. ભારત એવા સંબોધનથી ભગવાન એવું કહેવામાં આવે છે કે જે ભારત છે ને એ જ આ જ્ઞાનનો અધિકારી છે, એને જ આ જ્ઞાન થાય છે. ભા એટલે પ્રતિભા, પ્રકાશ, પરમાત્મા. ભા શબ્દનો અર્થ શું થાય? ભાનો અર્થ થાય જ્ઞાન, પ્રતિભા, પરમાત્મા, પ્રકાશ, જે કહો. એની અંદર જે રત છે એટલે રચોપચો છે એને કહેવામાં આવે ભારત. તો આવો કોણ વ્યક્તિ છે? જે પૂર્વમાં, ઉત્તરમાં હિમાલય અને દક્ષિણમાં સમુદ્ર, એ બેઓની વચ્ચેનો જે પ્રદેશ છે એમાં જેનો જન્મ થયો છે, ઉત્તરમાં હિમાલય અને દક્ષિણમાં સમુદ્ર, એ બેવની વચ્ચેના પ્રદેશમાં જેનો જન્મ થયો છે એ વ્યક્તિને ભારત કહેવામાં આવે છે. અને આવા ભાની અંદર રત એવા મનુષ્યો જ્યાં નિવાસ કરે છે, એટલે આ હિમાલયથી લઈ અને સમુદ્ર પર્યંતની જે ભૂમિ છે એ ભૂમિને માટે પણ ભારત શબ્દનો પ્રયોગ કરવામાં આવે. એટલે આપણા દેશને શું કહેવામાં આવે છે? ભારત કહેવામાં આવે છે. શું કહેવાય છે? બોલો, ભારત. પણ આપણને કોઈએ અહીંયા આવીને બીજું નામ પકડાવી દીધું. વિદેશથી વિધર્મીઓ આવ્યા, એને બીજું નામ પકડાવી દીધું કે ભાઈ આ નામ જો રહેશે તો નામનો અર્થ પણ રહેશે. નામ રહે તો
એનો અર્થ પણ રહે અને અર્થની સ્મૃતિ પણ આ ભારત દેશવાસીને બનેલી રહેશે. એટલે ભારતની જગ્યાએ ઇન્ડિયા શબ્દ થોપી દીધો. કેવો શબ્દ? ઇન્ડિયા. એટલે આજનો આ મનુષ્ય ને આજનો આ નવો વર્ગ છે એ ભારત કરતા ઇન્ડિયા શબ્દ બોલવામાં તથાકથિત ખોટો ગર્વ અનુભવે છે. ઇન્ડિયા શબ્દનો પ્રયોગ આપણા ક્યાંય શાસ્ત્રોમાં જોવા મળે છે? આ ઇન્ડિયા એવું નામ કોણે આપ્યું? અંગ્રેજોએ. કોણે આપ્યું? અંગ્રેજોએ એ નામ થોપીને ગયા. અંગ્રેજો તો જતા રહ્યા અને એવું કહેવાય કે ભાઈ આપણે સ્વતંત્ર થયા, પણ એ લોકો જતા રહ્યા. પણ એણે અહીંયા જે એની સંસ્કૃતિ ફેલાવી દીધી, આપણી સંસ્કૃતિને દબાવી દીધી અને એની ગુલામી આજે પણ ભારતીય લોકો કરી રહ્યા છે. એટલે ઇન્ડિયા શબ્દનો પ્રયોગ કરશે, ભારત નહીં બોલે. શું બોલશે? ઇન્ડિયા બોલે. તો ભારત દેશ છે એ આ સંસારની અંદર સર્વોત્તમ દેશ માનવામાં આવે છે. એટલે આ અર્થ જોડાયેલો છે. એટલે અર્જુનને માટે પણ ભગવાન શ્રી કૃષ્ણે ભારત એવા શબ્દનો પ્રયોગ કર્યો. એટલે કે તું પણ ભાની અંદર રત રહે. ભા એટલે આત્મા અને આત્માની અંદર રતિ એટલે આત્મરતિ, આત્મક્રીડ અને આત્મતૃપ્ત. આ પ્રપંચથી હું રહિત છું એ જ્ઞાનમાં આ નામ જે છે ને એ અનુકૂળતા પ્રદાન કરે છે. નામ છે, સ્થળ છે, વ્યવહાર છે, એ અનુકૂળતા પ્રદાન કરે છે. એટલે આપણે ત્યાં તો ઉપનિષદોની અંદર ભારત વર્ષની એટલા માટે સ્તુતિ કરવામાં આવી છે. ધન્યાસ્તુ તે ભારત ભૂમિ ભાગે. ભારત ભૂમિ છે એ ધન્ય છે કે જ્યાં વૈદિક સનાતન ધર્માવલંબીઓ જે છે એ વાસ કરે છે. એનો આ દેશ છે. એટલે ભગવાન કહે છે કે હે ભારત, હે અર્જુન, યહ એટલે જે અધિકારી, મામ એટલે મને, જે અસમૂઢ અધિકારી. અધિકારીનું એક વિશેષણ છે અસમૂઢ. એટલે કે જે અસમૂઢ એટલે કે જે સમોહથી વર્જિત જે અધિકારી છે. અસમૂઢ નો અર્થ છે સમોહથી વર્જિત. જે સમોહથી વર્જિત છે. સમોહથી વર્જિત એટલે સમોહેન રહિત, સમોહ વર્જિત. એટલે કે દેહાદિની અંદર આત્મબુદ્ધિ થી જે રહિત એને કહેવામાં આવે સમોહ વર્જિત. દેહની અંદર જેને આત્મબુદ્ધિ છે એવા વ્યક્તિને સંમોહિત કહેવામાં આવે છે. અને આ દેહની અંદર જેની આત્મબુદ્ધિ નથી એવા વ્યક્તિને સમોહ વર્જિત કહેવામાં આવે છે. ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી, ભગવાન ભાષ્યકારે આ શ્લોકની અંદર અસમૂઢ એ પદનો જ્યારે સમોહ વર્જિત એવો અર્થ કર્યો છે ત્યારે સમોહનું સ્વરૂપ ભાષ્ય ટીકાકાર બતાવે છે. સમોહ વર્જિત
सम्मोहेन देहादिषु आत्मा आत्मीयत्व बुद्ध्या रहितः। सम्मोहથી દેહાદીની અંદર આત્મીય બુદ્ધિથી જે રહિત છે એને કહેવામાં આવે सम्मोह વર્જિત। આવો જે અસમૂઢ દેહાદીની અંદર આત્મીય બુદ્ધિથી રહિત એવો મામ પુરુષોત્તમમ જાનાતિ, એ જ મને પુરુષોત્તમ રૂપથી જાણે છે, એ જ મને પુરુષોત્તમને મામ પુરુષોત્તમમ જાનાતિ। મામ એટલે જે ઈશ્વર છે, પૂર્વમાં કેલા વિશેષણથી યુક્ત, સર્વાત્મત્વાદી જે વિશેષણથી યુક્ત જે આત્મતત્વ છે, એ આત્મતત્વને દેહાદિની અંદર આત્મબુદ્ધિ નથી, મુખ્ય આત્માની અંદર આત્મબુદ્ધિ છે, એટલે સર્વાત્મત્વાદી વિશેષણથી યુક્ત હું છું એવું જે પોતાને જાણે છે, પોતાના સ્વરૂપને આ રીતે જે જાણી લે છે પુરુષોત્તમ રૂપથી, અર્થાત કે હું આ પુરુષોત્તમ છું, અયમ અહમ અસ્મિ, આ પુરુષોત્તમ એ જ મારું સ્વરૂપ છે, એવું જ્ઞાન જેને છે તો સર્વવિદ, એ સર્વવિદ થઈ જાય છે। સર્વવિદ એટલે સર્વાત્મના સર્વ વ્યક્તિ હતી, સર્વાત્મ રૂપથી પોતાના સ્વરૂપને જાણવા વાળો થઈ જાય છે, એટલે કે એ સર્વજ્ઞ છે। અને એ સર્વવિદ ભજતે એટલે સર્વભૂતોની અંદર સ્થિત છે એવું જે ભજે છે। ભગવાન કહે છે કે મામ સર્વ ભાવે સર્વાત્મ ચિત્ત થયા, સર્વાત્મ ચિત્ત થઈને, સર્વાત્મ ચિત્ત એટલે સર્વાત્મની મયી એવ આસક્ત ચિત્તત્વેન, સર્વની અંદર રહેલા જે આત્માની અંદર જ જેનું ચિત્ત લાગેલું છે એવો અધિકારી જે છે એ મને ભજતી એટલે મને ભજે છે, મને પ્રાપ્ત કરી લે છે। આવું જે છે ભગવાન શ્રી કૃષ્ણએ આત્મજ્ઞાનનું ફળ બતાવ્યું। વિશેષ આ શ્લોક ઉપરનું જે ભાષ્ય છે એ ભાષ્ય ભગવાનની કૃપા હશે તો આપણે એનો આગળ વિચાર કરીશું। ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ। મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવम्। શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ। ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ। ઓમ શાંતિ શાંતિ શાંતિ। સદગુરુ